ઘણીવાર લોકો એવી ફરિયાદ કરે કે ભગવાન છે, બોલે હા છે, દેખાતા કેમ નથી? પછી કે અમારા ઘરમાં ભગવાનની મૂર્તિ છે, હવે દેખાય છે તો પાછા ખાય કેમ નહીં? અમે સામે થાળ ધરીએ છીએ, દાદાએ શીખવાડ્યું, બાએ શીખવાડ્યું, થાળ ધરીએ છીએ, પણ એમાં કંઈ ઓછું તો થતું નથી. ભગવાન દેખાતા કેમ નથી? ભગવાન ખાતા કેમ નથી? આવા પ્રશ્ન છે. સંતના રૂપે ભગવાન દેખાય પણ છે અને ખાય પણ છે. તમે પ્રેમથી બાટી ખવડાવો, તમે પ્રેમથી ભિક્ષા એને આપો, એ તમારા સ્વાદ માટે નથી ખાતા, અન્નના તમારા ભાવ માટે જમે છે. ઘણીવાર બહુ સ્વાદિષ્ટ મસાલેદાર રસોઈ બનાવી હોય ગૃહસ્થોએ, અને કોઈ સાધુ ભિક્ષા માટે આવે, સાધુનો નિયમ છે 5 ઘરથી જે ભિક્ષા માગે એમાં જો મળે તો અને જે મળે તે સ્વીકારવાની. પણ બધું ભેગું કરી, ઘણા સાધુઓ તો એમાં પાણી નાખી અને પછી એને સ્વાદ રહિત કરી અને પછી ભિક્ષા લેતા હોય છે. જીભના સ્વાદ માટે નહીં, પ્રારબ્ધ છે ત્યાં સુધી શરીરને ટકાવી રાખવા માટે સંતો ભિક્ષા લે છે. દેખાય પણ છે અને ખાય પણ છે.